ઉમરગામ નગરપાલિકાની સામાન્ય સભામાં શિસ્તભંગના દ્રશ્યો સામે આવ્યા છે। ભાજપના કોર્પોરેટરે પ્રમુખને કહ્યું કે બેન ઊભા થઈ જાઓ અને પ્રમુખ ઊભા થઈ ગયા। શું છે આખો મામલો, જોઈએ આ અહેવાલમાં। ઉમરગામ નગરપાલિકાની સામાન્ય સભામાં શિસ્તભંગનો કિસ્સો સામે આવ્યો છે। ભાજપના કોર્પોરેટર સમીર કંસારાએ સભા સમાપ્ત કરવાનો આદેશ આપ્યો। પ્રમુખ ખુશ્બુબેન જાદવ અધ્યક્ષ સ્થાનેથી કોર્પોરેટરના ઇશારે ઊભા થઈ ગયા હતા। આ ઘટનાને લઈને ભારે ચર્ચા જાગી છે। આ સભા નગરપાલિકાના સભાખંડમાં પ્રમુખ ખુશ્બુબેન જાદવની અધ્યક્ષતામાં યોજાઈ હતી। એજન્ડા મુજબ સભાની શરૂઆત થઈ હતી અને વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી। સમિતિઓની રચના બાદ અરજીઓનું વાંચન અને વિવિધ વિષયો પર ચર્ચા શરૂ થઈ હતી। આ દરમિયાન કોંગ્રેસ અને અપક્ષના કોર્પોરેટરો કેટલાક મુદ્દાઓ પર ચર્ચા કરી રહ્યા હતા। તે સમયે ભાજપના કોર્પોરેટર સમીર કંસારાએ ઊભા થઈને સભા સમાપ્ત કરવા માટે અધ્યક્ષને જણાવ્યું હતું। તેમના આદેશ બાદ તરત જ પ્રમુખ ખુશ્બુબેન જાદવ ખુરશી પરથી ઊભા થઈ ગયા હતા। જો કે બાદમાં વિવિધ વિષયો પર ચર્ચા ચાલુ રહી હતી। નમસ્કાર ઉમરગામ, આજે આપણે નગરપાલિકાની મારા ચૂંટાયા પહેલી સામાન્ય સભા થઈ છે। ઓવરઓલ બધું સારું રહ્યું છે, જેમાં વિપક્ષ અને આપણા સભ્યોએ જે પણ આપણને સમસ્યાઓ કીધી છે એના ઉપર જરૂરથી આપણે આગળ કાર્યવાહી અને કરવામાં આવશે, કામો કરવામાં આવશે। બીજું કે આજે જે પણ નગરપાલિકાની વિવિધ સમિતિઓની રચના થઈ છે તેના અધ્યક્ષોને હું શુભકામના પાઠવું છું। આપણે જેવી રીતે પહેલેથી મેં કીધું છે કે આપણે બહુ સારી રીતે ટ્રાન્સપરન્સી સાથે આગળ સફળ કામ કરવાનું છે। ભાજપ આગળ સફળ કામ કરતી આવી છે ને કરતી રહેશે એવી હું મારા નગરપાલિકાના લોકોને આશા આપું છું। વિરોધ પક્ષના નેતા મનોજભાઈએ સિક્યુરિટી એજન્સી અને સફાઈ એજન્સીને કરવામાં આવેલા ચૂકવણા અંગે સવાલો ઉઠાવ્યા હતા, જેના જવાબમાં પ્રમુખે જણાવ્યું હતું કે બંને એજન્સીઓની સેવાઓ સમાપ્ત કરી દેવામાં આવી છે। આ ઉપરાંત અપક્ષ કોર્પોરેટર સુનિલ પારવે દ્વારા આ કારણી બાબતે સામાન્ય વર્ગના લોકોનું કામ સરળતાથી થાય તે માટે રજૂઆત કરવામાં આવી હતી। અન્ય કેટલાક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થયા બાદ સભા પૂર્ણ થઈ હતી, પરંતુ કોર્પોરેટરે પ્રમુખને જે આદેશ આપ્યો અને પ્રમુખે તેના પર જે રિએક્શન આપ્યું તેને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે। અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ, S24 ન્યૂઝ, ઉમરગામ।